શું તમે જાણો છો આ હનુમાન જન્મોત્સવ પર કરેલું એક નાનકડું કામ તમારા જીવનમાંથી ધન અને સફળતાની બધી જ અડચણો દૂર કરી શકે છે? વિડિયો પૂરો જોજો કારણ કે છેલ્લો ઉપાય સૌથી શક્તિશાળી છે. સૌથી પહેલા વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરો. હવે તમારા ઘરમાં અથવા મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સામે લાલ અથવા કેસરી રંગનું કાપડ પાથરો. જો તમે પણ બજરંગબલીના સાચા ભક્ત હો તો વિડીયોને હમણાં જ લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા ભક્તિમય ઉપાયો તમને મળતા રહે. ત્યારબાદ દેશી ઘી અથવા ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. ભગવાનને સિંદૂર, લાલ ફૂલ, લાલ ફળ એટલે કે સફરજન કે નારંગી અને બુંદીના લાડુ કે ચણાનો ભોગ અર્પણ કરો. મિત્રો, આગળ વધતા પહેલા એક પ્રશ્ન: હનુમાનજીના પિતાનું નામ શું હતું? જેમને ખબર હોય તે અત્યારે જ નીચે કોમેન્ટમાં લખો. જોઈએ કોણ સાચો જવાબ આપે છે. હવે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અથવા સુંદરકાંડનો પાઠ કરો. શક્ય હોય તો 108 વાર જાપ કરો. અંતે આરતી કરી હૃદયપૂર્વક પ્રાર્થના કરો: હે બજરંગબલી, મારી મનોકામના પૂર્ણ કરો અને મારી રક્ષા કરો. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે પુણ્ય વહેંચવાથી વધે છે. અને હા, તમારી હાજરી પુરાવવા માટે કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખજો. જય મારુતિનંદન.